રામજીભાઈ ખાડિયાની ચાલી કેશવનગર ખાતે આ બનાવ બન્યો, જ્યારે દબાણ હટાવવા માટે કોર્પોરેશન અને પોલીસની ટીમ પહોંચી તો અહીંયાના લોકોએ તેમની ઉપર હુમલો કર્યો, પીએસઆઈનો કોલર પકડ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે। અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। ચેતન, શું ઘટના બની હતી અને કોની સામે શું ફરિયાદ નોંધાઈ છે? જે રાણીપ વિસ્તારમાં હાલમાં એક ટીમ હતી એએમસી ની અને પોલીસની ટીમ તે દબાણો દૂર કરવા ગઈ હતી, પરંતુ માથાભારે જે દબાણકર્તાઓ હતા તેમણે એએમસી ની અને પોલીસની ટીમ પર હુમલો કરી દીધો હતો। રાણીપ વિસ્તારમાં રામજીભાઈ ખાડિયાની ચાલ જે કેશવનગરમાં આવી છે ત્યાંની સમગ્ર ઘટના હતી અને મકાન તોડવા પહોંચેલી જે ગેરકાયદેસર મકાનો અને દબાણો હતા તે તોડવા પહોંચેલી ટીમ પર સ્થાનિક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પીએસઆઈનો કોલર પકડી તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। તે ઉપરાંત એએમસીના ટીડીઓ ઇન્સ્પેક્ટર કેતન પ્રજાપતિ છે તેમની ટીમને પણ ધમકી અને ઝપાઝપી કરવામાં આવી હતી અને તેમની સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, જેથી ટીડીઓ ઇન્સ્પેક્ટર કેતન પ્રજાપતિ દ્વારા સમગ્ર પ્રકરણમાં ફરિયાદ નોંધવામાં આવી છે। કિરણ રાઠોડ, આશીષ ઠાકોર, કાંતિ ઠાકોર, કમુબેન ઠાકોર અને વૈશાલી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। સમગ્ર પ્રકરણમાં જોવું રહ્યું કે જે દબાણકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેમની વિરુદ્ધ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। આભાર ચેતન, જાણકારી આપવા માટે।